આપણે ક્યાંથી બોલો? હું ઇંગ્લેન્ડ થી બોલું છું. ઇંગ્લેન્ડ હું વિદેશમાં વિદેશમાં અને તમે નામ નથી સાંભળ્યું ઇંગ્લેન્ડ નું? ઓમ તો સાંભળ્યું હોય બધું, પણ તોય તમારી પાસે પૂછી. ઓકે ઓકે ઓકે. સારું, તમારું નામ શું? તમારું મારું નામ સુશીલાબેન છે. સુશીલાબેન. સુશીલાબેન, આપણે કઈ સમાજમાંથી? અમે ગુપ્ત રાખવાનું છે, એટલે હું જે વિડીયોમાં જાહેર ન કરતા. ઠીક છે. અમે વાણંદ સમાજના છે, પોરબંદરના. એમની તો તાંત્રિક નું એવું તો બધું હોય તો બેન, એના માટે તો આપણે થોડોક અવાજ ઉઠાવો તો ભેગું થાય. નકર તાંત્રિક ને તો મૂક્યા વગર કઈ એમ નામ નો ખ્યાલ પડે, એને તમારે પકડવો જ પડે. એટલે રાખવાની, આપણા હસબન્ડ હોય, ઘર પરિવાર, એને બધાને થોડાક આપણે પેલા આપણા વિશ્વાસમાં લેવાના, કે જેથી કરીને આપણે પર્દાફાશ કરી શકીએ. એટલે છે ને, મારી ઉપર અમારા અંદરના કરાવેલું છે. એટલે અમને મારા હસબન્ડ છે ને વ્હીલચેર માં છે, પેરેલાઇઝ છે બિચારા. પેરેલિસિસ છે? હા, પેરેલાઇસિસ છે, એટલે ચાલી નથી શકતા. આમ કામ કરે બધું, પણ એનાથી ચલાતું નથી. અને મારા તમે આ ભુવા ભરાડા વિશે તમારે એમાં હું નથી માનતી ભુવા ભરાડામાં તો. પણ તમે એનો અવાજ યુટ્યુબમાં વાયરલ કરવા માટે તમે તો પોતે સક્ષમ છો. આપણી કેપેસિટી જેટલી બાયુ ફોન કરે ને, બધી મજબૂત બાયુ હોય, એ જ અમારામાં ફોન કરીને આ બધું વાયરલ કરો તો ભેગું થાય. બાકી હું તમારી અરે પોણી કલાક વાત કરું તેનો કોઈ મિનિંગ નથી. ના, ઈ તો વાત સાચી છે. હું તમારી અરે ગમે તે જીભાજોડી કરું તો એનો મતલબ હું? આ જગતને એનું ઉદાહરણ શું પૂરું પાડવાનું? એટલે મારા અમે વાણંદ જ્ઞાતિના છે, અમે જૂના પોરબંદરના છે. અને અમારા કુટુંબ પરિવારમાંથી જે મારી સગી દેરાણી છે, એમને મુસ્લિમ તાંત્રિક ક્રિયા અમારી પર કરાવેલું છે. ઈ છે ને ખોટી મેટર છે. ઈ તમે કેમ કે તમને કહી દો, એવી તાંત્રિક વિધિ કરતા હોય તો મને એવી દઈ દીજો, એટલે મારે કેવી તાંત્રિક વિધિ કરીને મારે એકાદી બાય બદલાવવી છે. નો થાય ભાઈ, એ થોડું થાય કે હવે ઓલી બાઈ જૂની થઈ ગઈ, બીજી એકાદ નવી ગોતી આવું. નો થાય હવે. કેમ? એ તો ખોટી વાત છે ભાઈ. તો હું પોતે બિલીવ કરું કે ખોટી વાત છે. તાંત્રિક કહું છું બેન કે ન્યા સમજાઈ જાય કે ખોટી મેટર છે. જો કેવી ખબર પડી ગઈ, બાકી આપણને કામ ધંધો હાલે ને, ઈ તો આપણી જે કઈ વિચારશ્રેણી ને આપણી આવડત ઉપર હોય છે. એમાં સાચા છો. અને સ્વભાવ સારો હોય ને તો તમારી બે બેનપણીઓ બને, પણ આપણો સ્વભાવ સારો ન હોય ને તો ભેગી રહેવા વાળી હોય કે કાકા રહી ગયો, કે એનો સ્વભાવ ખરાબ છે અને એનું જીવન ખરાબ છે. એમાં સાચા છો. એટલે ઈ આપણી જીવન ચરિત્ર ઉપર હોય છે, ઈ તમારી વિચારશ્રેણી ઉપર હોય છે. એમાં સાચા છો. બાકી કઈ મેલા દોરા બાંધે જો કદાચ માણા મળી જતું હોય, દોરા બાંધે દાણા જોઈએ જો કદાચ બીજું બધું થઈ જતું હોય તો હું ઘરે ધંધો ખોલી ન નાખું. એ વાત સાચી છે. અને મસાણમાં ક્રિયા કરે, સમસાણમાં ક્રિયા કરે, ઈ ખોટી વાત છે. કોણ કાળી ચૌદસ આવી ને ત્યારે બ્રાહ્મણના બેન હતા, એની ઠાકડી કાઢી. મેં વિડિયો જોયો તો. હા, તો હવે અમારી ઈ બેન જીવે છે, ઈ બેન બ્રાહ્મણ છે અને બોટાદના છે, હંસાબેન. બોટાદ, હા, હંસાબેન. દર વર્ષે મારી ઠાઠડી કાઢી છે. કોણ? એની કાઢી હતી. મારી છોકરીના લગ્ન પણ શમશાનમાં થયા છે. એમાં સાચા છો. પાયલ રાઠોડ યુટ્યુબમાં લખજો, શમશાનમાં લગ્ન એટલે બતાવશે. તો મેં જોયું તું ભાઈ, જોયું તું મેં. તો અમારા ઘરે કોઈ પ્રોબ્લેમ જ નથી થયો. અને હારા સોગડિયા પૈણે કોઈ કઈ કરી મૂક્યું દીવડા, એના નંબર દેજો તાંત્રિક ના, હું એને વાત કરી લઉં. એમાં સાચા છો ભાઈ. બેન, આપણે જેટલા વિદેશમાં ગયા ને તોય મનની ગ્રંથિ હારે લઈને ગયા છે. એમાં 100% સાચી વાત છે. મન મજબૂત રાખીએ ને તો ભાઈ બધું થાય. મન નબળું રાખીએ ને. અત્યારની છોકરીઓ છે ને હાહુ યુ ગમતી જ નથી. હવે ઈ કોને કરી મૂક્યું છે, ઈ મને એકાદું બતાવો નહીં. માર તો ભગવાનની દયાથી 27 વર્ષથી આ સાસુ પહેરી રહી છે. હા બસ, તો ઈ સંસ્કાર છે. અટાણે છોકરી પરણીને ગઈ એટલે હાહુ ને દુશ્મન જાણી એની હોક રહેતી હોય એમ બે બતો બતાવે છે.
ના મારે તો જો મારે તો 27 વર્ષ જે થયા પણ અમે ભેગા છોકરી રહીએ છે. જે દીકરી છે એની હાહુ ને એની માં નો ગણે એટલે માની લેવું કે આના પરિવારમાંથી સંસ્કાર ખરાબ છે. બસ એમાં સાચા છો. મારે તો જો મારા સાસુ 80 વર્ષના છે, બુઢા છે. હું એનું ધ્યાન રાખું છું ના બસ અને હું એનું જો મારી તમે તમારી ઉંમર હા, કેવડી છે? મારી ઉંમર 42 વર્ષની. મારા 42 ત્રણ વર્ષમાં છોકરા બેન જો છે. તમે તમારી સાસુને હાચવશો ને પછી તમારા છોકરાને તમારી વહુ જોઈએ કે મારી હાહુ એની માને હાચવે, હાહુને હાચવે છે તો જ ઈવડી બાઈ છોકરાની વહુ તમે હાચવશે. સાચો છે. આ વારસાગત છે. આપણે જેવા શીલા કરીને એવા એવા લીટા તણાય. બસ એમાં સાવ મનસુખભાઈ સાચા છો તમે, ખોટી નથી. હું તમારા વિડીયો જોઉં દરરોજ જો એક બે તો દરરોજ જો. એટલે એની અંદર આપણે થોડુંક સક્ષમ બનવાનું કે એક સ્ત્રીની અંદર જાગૃતતા ફેલાવવાની. આપણે ઓડિયાથી બી આપણે વાણી સ્વતંત્રથી બી ભારતમાં બાબા સાહેબ આંબેડકરે બધાને વાણી સ્વતંત્ર આપી. અત્યારે જે સ્ત્રી બોલવાનો અધિકાર છે એ સંવિધાન થકી છે. ને અત્યારે હું એટલે તો મેં તમારા વિડીયો જોયા જ રાખું કે મારી જીવનમાં કોન્ફિડન્સ મળે અને મને બી એક બોલવાનો તક મળે. હા, નકર પહેલા તો સ્ત્રીને બોલવાનો અધિકાર નહોતો. સતી પ્રથાનો મલક હતો. જેનો ઘરવાળો નાની ઉંમરમાં ગુજરી જાય તો એને બાઈની ભેગી જગાવી દેવાની. ઈ મોહનરાયે ઈ હા. કાઢ્યું કે ભાઈ હું મારી ભાભીને જગવા નહીં દઉં. હમ એટલે સ્ત્રીને અત્યારે મુક્તિદાતા કોઈ હોય તો વિશ્વરત્ન ડોક્ટર બી આર આંબેડકર. સ્ત્રીને અત્યારે તમને બધાને તમને કહું રાજાની રાણીઓ બનવાનો અધિકાર આપ્યો, હા, વિદેશમાં જવાનો અધિકાર આપ્યો, અને બધોય. તમારા બાપની મિલકતમાં હક માંગવાનો અધિકાર આપ્યો. હા, બધોય. ભાગ પેલા દીકરીઓને ભાગ ન દેતા, અત્યારે દીકરીઓને ભાગ દે છે અત્યારે જેટલો દીકરાના. છોકરાનો હિસ્સો એટલો દીકરીનો હિસ્સો. હા, તો આ બધું આપણે વાંચ્યું નહીં. આપણે માતાજી માતા મેલડીએ દીધું ને કાળકાએ દીધું ને ચામુંડાએ દીધું ને 33 કરોડ દેવતાને કર્યા ઢગલા. ના હોય ના. આ કલયુગ છે. આ કલયુગમાં દેવ બિચારા ક્યાં કલયુગમાં જો નવરા છે. કલયુગ છે ને ઉભારી જો સતયુગની અંદર જીવા જેવું નહોતું, દ્વાપરની અંદર હતું તું, ત્રેતામાં નહોતું, અટાણે જીવા જેવો યુગ અને ફેસિલિટીનો યુગ આવ્યો હોય તો અટાણે કળયુગ છે. અત્યારે મોબાઈલનો યુગ આવી ગયો, ટેકનોલોજી આવી ગઈ. અત્યારે તમે ક્યાં દેશમાંથી વાતો કરો છો? પેલા તો તાર હતા ને ટપાલુમાં બિચારા મરી ગયા. હું પોતે મારો પોતાનો દાખલો હું 27 વર્ષ પહેલા હું અહીંયા ઇંગ્લેન્ડ આવી તો મારે પોતાને મહિને દીએ 1.5 મહિને મારે કાગળ લખવાનો વારો આવતો ને એ કાગળ માન સાસુને પૂછીને લખવાનું. ઈ પાછું લખીએ ત્યારે સાસુને બતાવવાનું, પછી પાછું વળી વસવવાનું. મેં પોતે દુઃખ જોયું છે ભાઈ, મેં ક્યાં નથી જોયું બસ દુઃખ. એટલે તમે ઈ પોતે વિચારી લો કે તમને અધિકાર મળ્યો છે અને અત્યારે આ અધિકાર મળ્યો હોવા છતાં બંધન રહ્યો તો હવે ઈ તમારા ભાઈ. હા, એ તો વાત સાચી છે. ના ભાઈ, બંધન તો નથી રહેવું. હવે બંધન કર્યા જેવું છે નહીં. અત્યારે ટાઈમ નથી. આ થોડોક સ્ટ્રોંગ થવાનો ટાઈમ છે. બસ કેમ કે તમે અત્યારે તમને બોલવાનો અધિકાર છે. નામદાર અદાલત તમને સાંભળે છે, પોલીસ તમને સાંભળે છે. એક કાગળ કરો તો તમને એનો નિકાલ થઈ જાય છે. અત્યારે સ્ત્રીને કોઈ તકલીફ હોય તો 181 માં રિંગ કરો તો પોલીસ ઘરવાળાને ભેગો જમાડવા હાટું આવે છે. લાગી જાય તો 108 આવે છે. કાંઈ તકલીફ પડે ને આગ લાગી હોય તો 101 માં ફોન કરો તો ઈ આવે છે. હા, તો નાખી દેજો વિડીયો મારો, નાખી દેજો ભાઈ. મેં તમને ફોન કર્યો. એટલે આમાં એવું છે બેન, એના માટે એવું છે કે તમારા 1 થી હજારો સ્ત્રીઓનું આત્મ તાકાત વધે. બસ. કેમ કે આજે જેટલી સ્ત્રી જેટલી અંધશ્રદ્ધામાં છે એને જાગૃત થવાની જરૂર છે, એને થોડુંક આગળ વધવાની જરૂર છે. તમે શક્તિ પ્રદર્શન કરો, અંધશ્રદ્ધામાંથી મુક્તિ મેળવો કે જેથી કરીને બધી સ્ત્રી છે એ અંધશ્રદ્ધા મુક્તિ બની જાય, ભારત દેશની અંદર સોનાની ચીડિયા બને. સાવ સાચી વાત છે. નકર જો સુકોતર્યું બનશો તો ઈ દેશમાંથી પાછું આવશો ને અહીંયા ધૂણવાનું ચાલુ કરજો. જોડવાનું ચાલુ કરશો ને માનસિક રોગ કરી જાય ને તો એમાં માનસિકમાં મરી જાય માણસ બિચારા. હા, એટલે આવું છે. તમારું નામ શું કીધું? મારું નામ સુશીલા છે. સુશીલાબેન. હા. તમારી અટક? અમારી અટક મર્દનિયા છે. મલદનિયા. મર્દનિયા, હા. મર્દનિયા. વાણંદ સમાજમાંથી.
હા, ઓકે બેન. હા, તો જુનાપુર હા, હવે બખલના ગામ, તમારી બખલના ગામ. બખલ્લા. હા, બખલ્લામાંથી ઓલા માજીનો હમ, ફોન આવ્યો તો મને સરપંચનો, રાખીબેન. લાખીબેનનો. હા, ઓળખો એને. અમે એક ગામના જ છે. હા, લાખીબેન છે ને એ અહીંયા વિદેશમાં જ છે. હા, પણ લાગે યુરોપમાં છે, ફોરેનમાં છે. હા, એમની દીકરી એની દીકરી પ્રીતિ છે ને ઈને ત્યાંથી એટલે બોલાવ્યા હશે લોકોએ પ્રીતિએ. હા, હા. કાંઈ વાંધો હા, નહીં એમ બેન. જો હવે દીકરી. એમનો ઓડિયો મેં શેર કર્યો હતો. એમને તો ઈ તો જીગરવાળા હતા એટલે હા, એને તેનો ફોટો મોકલ્યો હતો કે અને ઈ સરપંચ હતા. હા, સરપંચ હતી. હા, એ પોતે સરપંચ હતા. હા. હા. એટલે ભલે તમારું નામ પાછું ભૂલી ગયો. સુશીલા. સુશીલાબેન, જો તમારી ઈચ્છા હોય તો તમે હમ. તમારો વોટ્સઅપમાં ફોટો મોકલજો. આ અમે યુટ્યુબમાં વાયરલ કરશું કે ભાઈ આ દેશ વિદેશની અંદર પણ અત્યારે શક્તિ પ્રદર્શન હાલ સારામાં સારું પ્રોત્સાહન મળી રહ્યું છે. યુટ્યુબના માધ્યમ થકી સોશિયલ મીડિયાની અંદર જે સ્ત્રીઓ હા, નાખી દો. અંધશ્રદ્ધાની હા, અંદર હોય જેની મુક્તિ મેળવવા માટે થઈને અત્યારે સુશીલાબેન પણ મેદાને આવ્યા છે. નાખી દો. ભલે ભલે બેન, હાલો. ઓકે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ, થેન્ક યુ. એટલે એ તો બધું ઠીક છે સવિતા.